ઓનલાઈન માધ્યમથી કાર બુકિંગ કરાવ્યા બાદ ભાડે લઈ જઈ સગેવગે કરનાર ઠગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝૂમ એપ દ્વારા કાર બુક કરાવી ઠગ 2 દિવસ માટે અમદાવાદથી ભાડે લઈ ગયો હતો. ત્યારબાદ કાર માલિકને પરત નહીં કરીને બારોબાર સગેવગે કરીને ઠગાઈ આચરી હતી. ત્યારે કાર ઠગાઈ કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશને જાણ કરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજમહેલ રોડ પર લાલકોટ પાસેથી એક શંકાસ્પદ તરીકે મોહમ્મદ હુસેન ગુલાબ મોહમ્મદ પઠાણ રહેવાસી તાંદલજાને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેને સાગરીતો સાથે મળીને ભાડેથી કાર ફેરવવા માટે લીધી હતી. ત્યારબાદ આ કાર સગેવગે કરવાનું નક્કી કરી ઝૂમ કાર એપ દ્વારા અમદાવાદ ખાતે રહેતા માલિકની કાર 5 થી 7 નવેમ્બરના દરમિયાન 2 દિવસ માટે બુક કરાવી હતી અને અમદાવાદથી મેળવી મોહમ્મદ હુસેન પઠાણ લઈ ગયો હતો. પરંતુ નક્કી કરેલા સમય પસાર થઈ ગયો હોવા છતાં કાર પરત કરી ન હતી. મોહમ્મદ હુસેનનો સંપર્ક કરતા તેને ફોન બંધ કરી દીધો હતો. આરોપીને વડોદરા ખાતેના મકાનની તપાસ કરી હતી ત્યારે મળી આવ્યો ન હતો. કારમાં જીપીએસ સિસ્ટમ લગાવેલી હોય જેનું લોકેશન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનું આવ્યું હતું. જેથી તપાસ કરતા કાર બારોબાર તેમની જાણ બહાર ₹12.50 લાખમાં કાર સગેવગે કરી ઠગાઈ આચરી હોવાની જાણવા મળ્યું હતું. જેથી અમદાવાદના રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ શરૂ કરી છે.